તો પહેલો દાખલો છે પી કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવાઓ છે. બરાબર, તો આપણું વર્તુળ થઈ ગયું. ઓકે, તમારે પરિકરનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, હવે AB અને CD જીવાઓ છે. ધારો કે આ AB છે, બરાબર, AB અને આ કોઈક CD છે. તમારે ABનું માપ તમને અહીંયા આપેલું છે 16 સેમી. બરાબર, આખું 16 સેમી છે. તો હમણાં જ આપણે વાત થઈ હતી કે ભાઈ જે અંતર આપણે જેમ કે અહીંયા શોધવાનું શું છે, CDનું કેન્દ્રથી અંતર, એટલે કે CDનું કેન્દ્રથી અંતર શોધવાનું છે. આ અંતર શોધવાનું છે. તો આ કેવું હશે? લંબ હશે અને CDને દુભાગશે. એટલે CD કેટલા છે? 30 સેમી છે. રાઈટ, 30 છે આખા, તો અડધા કેટલા થશે? 15 સેમી થશે. પછી ABનું કેન્દ્ર Pથી અંતર તમને આપેલું છે. ધારો કે ABનું કેન્દ્ર અંતર કેટલું છે? એને નામ આપી દઈએ M અને નામ આપી દઈએ N. તો PM તમને આપેલા છે 15 સેમી. ઓકે, હવે AB આખા કેટલા છે? 16 સેમી છે. તો MB કેટલા થશે? 8 સેમી. તો આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે CDનું કેન્દ્ર Pથી અંતર. તો મતલબ PN શોધવાના છે. તો PN શોધવા માટે પહેલાં તો આ 30 છે, તો ND થશે 15. હવે જો મને ત્રિજ્યા મળે તો મને PN મળી જાય. અને ત્રિજ્યા શોધવા માટે આ જે PMB ત્રિકોણ છે એનો આપણે ઉપયોગ કરીશું. કેવી રીતે? કારણ કે તમને અહીંયા 8 સેમી આપેલા છે MB, આ 15 સેમી આપેલા છે. તો આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીને ગોતી શકીએ. તો લખી દઈએ પહેલાં કે ભાઈ અહીં AB બરાબર 16 સેમી. AB કેટલા છે? 16 સેમી. તો MB એટલે કે BM બરાબર 8 સેમી. બરાબર, આકૃતિ આપેલી છે એટલે વાંધો નથી. એના પછી કેટલા આવ્યા? 1/2 ABના અડધા, બરાબર, AB/2 એટલે 16/2 એટલે 8 સેમી. એના પછી CDનું પણ લખી દઈએ કે ભાઈ CD બરાબર કેટલા છે? 30 સેમી છે. તો ND બરાબર CD/2, CDના અડધા એટલે આવશે 30/2, 15 સેમી. ઓકે, હવે ત્રિકોણ PMBમાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું આવશે? તો જુઓ, PB કર્ણ છે. તો PBનો વર્ગ બરાબર MBનો વર્ગ વત્તા PMનો વર્ગ. PBનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MBનો વર્ગ. હવે PM કેટલા છે? તો PM 15 સેમી આપેલા છે. તો 15નો વર્ગ. MB કેટલા છે? 8 છે. તો 8નો વર્ગ. હવે 15નો વર્ગ કેટલો થાય? તો 15નો વર્ગ થશે 225. તો 225, 8નો વર્ગ 64, 225 વત્તા 64 એટલે 289. તો PBનો વર્ગ બરાબર 289. તો PB બરાબર વર્ગમૂળમાં 289 એટલે કે PB મળશે 17 સેમી. તો વર્તુળની ત્રિજ્યા મળી. આપણને શું મળ્યું? વર્તુળની ત્રિજ્યા 17 સેમી. હવે આપણે આ ત્રિકોણમાં, તો ત્રિકોણ PNDમાં એમ તો કાટકોણ ત્રિકોણ છે, તો તમે આમ પણ લખી શકો કે ભાઈ કાટકોણ ત્રિકોણ PNDમાં પાયથાગોરસના પ્રમેય પરથી શું આવશે? PDનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા NDનો વર્ગ. તો લખી દઈએ કે PDનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા NDનો વર્ગ. આપણે શોધવું શું છે? PN શોધવા છે. તો PNને કરતા બનાવી દઈએ. PN બરાબર, જો PDનો વર્ગ અહીંયા છે, NDનો વર્ગ આ બાજુ જાય એટલે માઇનસ થાય. તો PD વર્ગ ઓછા ND વર્ગ. PD કેટલા છે? તો PD આપણને મળી ગયા. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 17 સેમી. તો 17નો વર્ગ ઓછા ND કેટલા છે? તો ND હતા આપણા 15. તો ઓછા 15નો વર્ગ. હવે 17નો વર્ગ કેટલો આવશે? 289. 15નો વર્ગ 225. 289માંથી 225 જાય તો 64. તો PN બરાબર કેટલા આવે? 64નું વર્ગમૂળ એટલે કે 8 સેમી. બરાબર.
જે આપણે શોધવાના હતા. તો PN એટલે શું છે? તો CDનું કેન્દ્રથી Pથી અંતર. તો નીચે લખીશું આપણે જવાબ કે ભાઈ CDનું કેન્દ્ર Pથી અંતર 8 સેમી થાય. ઓકે, સિમ્પલ જવાબ, સિમ્પલ દાખલો હતો. બરાબર, તમને આવડે એવું કંઈ નથી કરવાનું, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A/C 4/5 આપેલા છે, ખૂણો B/D 5/7 આપેલા છે. બરાબર, ચલો પહેલાં આપણે એક વર્તુળ દોર્યું. ચલો એમાં હવે ABCD દોરી લઈએ. ABCD આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણમાં તમે જુઓ, તમને અહીં A/C 4/5 છે. A અને C સામસામેના ખૂણા છે, અને આપણે પ્રમેયમાં જોયું હતું કે ભાઈ સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય ચક્રીય ચતુષ્કોણમાં. તો A વત્તા ખૂણો C બરાબર 180 અંશ. બરાબર, ચક્રીય ચતુષ્કોણ કોણના સામસામેના ખૂણા. એટલા માટે ના લખો તો પણ ચાલે, કારણ કે સિમ્પલ જ છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ખૂણો A શોધવો છે, તો ખૂણો A, હવે તમને ખબર છે કે જ્યારે ગુણોત્તર આપેલો હોય અને સરવાળો આપેલો હોય તો તમે ઇઝીલી શોધી શકો. તો જો A શોધવા માટે અહીંયા 4 છે, તો 4 ભાગ્યા 4 ને 5 9 ગુણ્યા બંનેનો સરવાળો કેટલો હતો? 180 અંશ હતો. હવે 9 દુ 18 એટલે 20 આવશે. 20 ગુણ્યા 9 180 થાય, 9 9 કેન્સલ આઉટ એટલે 20 આવ્યા. તો ખૂણો A બરાબર 4 ગુણ્યા 20 એટલે 80 અંશ. હવે ખૂણો C શોધીએ. તો ખૂણો C બરાબર શું હશે? 5, ખૂણા Cની સામે 5 છે, ભાગ્યા 9 ગુણ્યા 180 અંશ. ફરી અહીંયા 20 આવશે, 20 × 5 100. તો કેટલો મળશે? 100 અંશ. આપણને બંને ખૂણા મળી ગયા A અને C. હવે આપણે B અને D શોધી લઈએ. તો ખૂણો B જેમ ખૂણો D બરાબર 5/7, અને ખૂણો B વત્તા ખૂણો D કેટલો થાય? 180 અંશ થશે, કારણ કે સામસામેના ખૂણા છે. ઓકે, તો જો ખૂણો Bને શોધવો હોય તો Bની સામે 5 છે, ભાગ્યા 5 ને 7 12 થશે, ગુણ્યા 180 અંશ. હવે 180 એટલે શું થાય? 12 ગુણ્યા 15 180, તો 12 12 કેન્સલ આઉટ, 15 × 5 75. તો ખૂણો B મળશે 75 અંશ. સેમ ખૂણો D, તો D માટે 7 આવશે ઉપર, અને છેદમાં આવશે બંનેનો સરવાળો 7 ને 5 12 ગુણ્યા 180 અંશ. 180 એટલે 12 ગુણ્યા 15, 12 12 કેન્સલ આઉટ, 15 × 105. તો આપણને 4 ખૂણા મળી ગયા. તો ખૂણો A કેટલો મળ્યો? તો ખૂણો A મળ્યો 80 અંશ, ખૂણો B મળ્યો 75 અંશ, ખૂણો C મળ્યો 100 અંશ, અને ખૂણો D મળ્યો 105 અંશ. ઓકે, તો બધા આપણને ખૂણા અહીંયા આપણને મળી ગયા છે. દાખલો એકદમ ઇઝી જ હતો, રાઈટ? બરાબર, 80 75 100 105. એના પછી ત્રીજો દાખલો. બરાબર, ઓકે, ઇઝી જ છે. બરાબર, તમને આવડે એવું જ છે. તો જો અહીંયા તમને શું આપેલું છે? ભાઈ આપેલા આકૃતિમાં ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો બિંદુ Mમાં છેદે છે. બરાબર, હવે ખૂણો BAC તમને આપેલો છે, BAC 50 અંશ. ખૂણો ADB આપેલો છે 45 અંશ. મારે શોધવાનો છે ABC. એકદમ સિમ્પલ છે. આપણે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. કયો પ્રમેય? તો હું તમને બતાવી દઉં હમણાં ને હમણાં જ. બરાબર, કે ભાઈ જે વૃત્તખંડ છે, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. જેમ કે આ જુઓ, આ ખૂણો, પછી અહીંયા જે ખૂણો આવે આ કેવો હોય? સમાન હોય. તો બસ એનો જ ઉપયોગ કરીશું. તો અહીં પહેલાં લખી દઈએ, અહીં ખૂણો ACB, જો આ જીવા છે એનાથી 2 ખૂણા બને છે વર્તુળના બિંદુ ઉપર. બરાબર, વર્તુળ ઉપર મતલબ. તો આ 45, તો આ કેટલો હશે? 45 અંશ હશે. તો ખૂણો ACB બરાબર ખૂણો ADB બરાબર 45 અંશ. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ.
આવેલા ખૂણા સમાન હોય. ઓકે. હવે ત્રિકોણ ABCમાં જો તમારી જોડે કોણ કોણ છે, તમારી જોડે 50 છે, આ 45 છે, તો આપણે ખાલી શોધવાનો છે ABC. તો એ ત્રિકોણ ABCમાં શું આવશે? પહેલાં તો ખૂણો BAC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો ABC બરાબર 180 અંશ. હવે BAC કેટલા છે? તો BAC છે 50 અંશ. ACB કેટલા છે? તો ACB છે 45 અંશ. ABC આપણે શોધવાના છે. હવે 45 ને 50 એટલે કેટલા થાય? 95 95 અંશ. તો 95 અંશ વત્તા ખૂણો ABC બરાબર 180 અંશ. 95 સામેની સાઈડ જશે તો ખૂણો ABC બરાબર 180 ઓછા 95 અંશ. હવે 180માંથી 95 જાય તો આપણને મળે 85 અંશ. તો આપણને ABC મળી ગયો છે. કેટલો સરસ દાખલો હતો ને, એકદમ ઇઝી. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ચોથો દાખલો. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. તો આકૃતિ દોરી લઈએ પહેલાં. તો આ એક વર્તુળાકાર વિહાર સ્થાન છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો ધારો કે અહીંયા A બિંદુ, B બિંદુ અને C બિંદુ, બરાબર. તો અહીંયા જે અંતર છે AB, BC અને CA એ કેવું છે? સરખું છે. ધારો કે O એનું કેન્દ્ર છે, બરાબર, વર્તુળનું કેન્દ્ર છે. તો ધારો કે અંકુર, સૈયદ અને ડેવિડ O કેન્દ્રિત વર્તુળાકાર વિહાર સ્થાનના 3 બિંદુ, કયા 3 વિહાર સ્થાનના બિંદુ અનુક્રમે બિંદુ A, B અને C પર સરખા અંતરે બેઠા છે. આ એટલા માટે લખું છું કારણ કે તમે ધારો કે ઇન ફ્યુચર વાંચો, રિવિઝન કરવા માટે, તો તમને ખબર પડે કે આમાં આપણે ખર્યું છે શું, રાઈટ. તો ચલો ABC પર સરખા અંતરે બેઠા છે તો શું થશે? મતલબ થશે AB બરાબર BC બરાબર CA, રાઈટ. તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. હવે ત્રિકોણની મધ્યરેખા દોરીએ આપણે. હવે જો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તો એની મધ્યરેખા હું દોરીશ ને તો એક તો એ ઓમાંથી પસાર થશે અને બીજું ઓમાંથી જ્યારે પસાર થાય છે અને BC ઉપર લંબ દોરીએ છીએ તો શું થશે? અહીંયા ધારો કે આને D નામ આપી દઈએ તો BD અને CD સરખા હશે. ઓકે. હવે હું OB ને જોડી દઉં. OB શું છે? ત્રિજ્યા છે 20 મીટર. OA પણ ત્રિજ્યા છે. તો લખીએ અહીંયા AD એ ત્રિકોણ ABCની મધ્યગા છે જે ઓમાંથી પસાર થાય છે. હવે સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણની મધ્યગા એ 2:1 પ્રમાણમાં ભાગ પડે, બરાબર. તો ત્રિકોણમાં તો અહીં સમબાજુ ત્રિકોણ છે એટલે અહીંયા લખી દઈએ કે અહીં મધ્યગા 2:1 પ્રમાણમાં ભાગ પાડે છે. તો મતલબ શું? ભાગ 2:1 પ્રમાણે એટલે કે AO જેમ OD અથવા OA જેમ તમે OD કહી શકો આને, બરાબર. તો ચલો, તો AO જેમ OD ઇઝ ઇક્વલ ટુ 2:1. હવે AO કેટલા છે? AO એ ત્રિજ્યા છે, AO 20 છે, બરાબર.
તો લખી દઈએ. ચલો પહેલાં લખી દઈએ AO ભાગ્યા OD બરાબર 2/1. તો ODને કરતા બનાવી દઈએ, રાઈટ. તો શું થશે? તો OD જશે અહીંયા સામેની સાઈડ અને 2 જશે છેદમાં. તો AO ભાગ્યા 2 બરાબર OD. હવે OD બરાબર AO કેટલા છે? 20. 20/2 એટલે 10 મીટર મળ્યા. OD કેટલા મળ્યા? 10 મીટર. તો ચલો OD મળી ગયા. હવે આપણને BD મળશે. આપણે શોધવાનું શું છે? ટેલિફોનની લંબાઈ જે દોરી છે એની. તો મતલબ મારે BC શોધવાના છે. BC, AB, AC સરખા છે તો BC મળી જાય તો આપણને બધું મળી જાય. તો ત્રિકોણ OBDમાં, કાટકોણ ત્રિકોણ OBDમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું આવશે? ODનો વર્ગ વત્તા BDનો વર્ગ બરાબર OBનો વર્ગ. તો આપણે લખી દઈએ કે ભાઈ OBનો વર્ગ એટલે કર્ણ છે. ચલો કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો OBનો વર્ગ બરાબર ODનો વર્ગ વત્તા BDનો વર્ગ. હવે OB કેટલા છે? 20 છે તો 20નો વર્ગ. OD કેટલા છે? 10 છે અને BD શોધવાના છે. તો 20નો વર્ગ 400 થાય, 10નો વર્ગ 100 થાય. તો BDના વર્ગને કરતા બનાવી દઈએ. તો 100 આ બચાય એટલે માઇનસ થશે. 400 - 100 એટલે કેટલા મળશે? 300. 300 એટલે આપણે શું લખી શકીએ? 3 × 100 લખાય. તો BD બરાબર શું થશે? વર્ગમૂળમાં 3 × 100. હવે 3નું વર્ગમૂળ તો કંઈ નીકળશે નહીં. 100નું વર્ગમૂળ થશે 10. તો BD મળશે આપણને 10 વર્ગમૂળમાં 3 મીટર. હવે આપણે શોધવું શું છે? BC. તો BC એટલે શું થશે? 2 × BD. હવે ટેલિફોનની દોરીની લંબાઈ એ પછી લખીશું. ચલો આપણે પહેલાં BC શોધી લઈએ. તો BC બરાબર 2 × BD. તો BC મળશે 2 × 10 વર્ગમૂળમાં 3 એટલે કે 20 વર્ગમૂળમાં 3 મીટર. તો આપણને BC મળી ગયા છે. હવે આપણે શોધવાનું શું છે? દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ. એટલે કે આપણે AB, BC એ દરેકના અલગ અલગ ટેલિફોનની લંબાઈથી. તો બધાની લંબાઈ કેટલી મળશે? 20 વર્ગમૂળમાં 3 મીટર, 20 વર્ગમૂળમાં 3 મીટર, 20 વર્ગમૂળમાં 3 મીટર. તો લખી દઈએ દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ, દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર થાય. આપણને જો કુલ શોધવાનું કહે ને તો પરિમિતિ શોધવી પડે. અહીંયા કુલ શોધવાનું કીધું નથી, બરાબર. તો આ તો દાખલા નંબર 4. એમ થોડું તમારે યાદ રાખવું પડે કે ભાઈ આ નિયમ. બાકી તમે બીજી રીત પણ છે. કઈ રીત છે બીજી? કે ભાઈ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળવાળી રીત. જો તમે એ કરો તો પણ તમને જવાબ મળી જાય, પણ થોડી લોંગ થઈ જાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ નેક્સ્ટ દાખલો. પણ નેક્સ્ટ દાખલો તમે જુઓ એ પહેલાં ખાસ આ દાખલો એકવાર જાતે તમે ગણો. જો તમે જાતે નહીં ગણો, પ્રેક્ટિસ નહીં કરો તો તમને નહીં આવડે. ઓકે, તો માટે જાતે તમે ટ્રાય કરો. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પાંચમો દાખલો. તો એકદમ ઇઝી છે. P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD બે સમાંતર જીવાઓ છે. તો ચલો એક વર્તુળ દોરી લઈએ. P કેન્દ્રિત વર્તુળ છે. હવે AB અને CD સમાંતર છે અને P એ બંને વચ્ચે આવેલું છે. તો આને કહી દઈએ AB અને આને કહી દઈએ CD. કેન્દ્ર P એ AB અને CDની વચ્ચે છે. જો AB બરાબર 48 તો AB 48 સેમી છે આખું, બરાબર. અને CD છે 40 સેમી. વર્તુળની ત્રિજ્યા 25 સેમી છે. તો PB કેટલા છે? 25 છે. ઓકે, આકૃતિમાં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની, બરાબર. 25 સેમી. તમારે શોધવાનું છે AB અને CD વચ્ચેનું અંતર. તો AB અને CD વચ્ચેનું અંતર જો હવે આ સમાંતર છે. શું છે? સમાંતર છે. માટે સીધી રેખા હશે અને બંનેને શું હશે? લંબ હશે. આને એમ આપી દઈએ, આને એન આપી દઈએ. તો લખી દઈએ અહીંયા કે અહીં AB અને CD વચ્ચેનું અંતર MN છે. ઓકે, હવે PM લંબ AB છે. PM
લંબ એ બી બરાબર પીએમ શું છે એ બીને લંબ છે માટે એમ બી બરાબર શું આવશે 48/2 એટલે કે એ બી ભાગ્યા 2 એટલે કે 24 સેમી. કેટલા આવશે 24 સેમી બરાબર. જીવાને દુભાગે લંબ હોય તો જીવાને શું કરે દુભાગે 2 સરખા ભાગ કરે. તે જ રીતે પીએન લંબ સીડી છે એટલે આપણે ડાયરેક્ટ આપણે એનડી શોધી લઈશું. એનડી બરાબર શું આવશે સીડી ભાગ્યા 2 એટલે 40/2 20 સેમી બરાબર. તો આ 20 મળ્યા આ મળ્યા 24. ઓકે. હવે કાટકોણ ત્રિકોણ પી એમ બીમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું આવશે તો પીબીનો વર્ગ બરાબર પીએમનો વર્ગ વત્તા એમબીનો વર્ગ બરાબર. કર્ણ છે પીબીનો વર્ગ બરાબર પીએમનો વર્ગ વત્તા એમબીનો વર્ગ. હવે પીએમનો વર્ગ શોધવાનો છે પીએમ શોધવાનો છે માટે પીએમના વર્ગને કરતા બનાવીશું તો પીબી વર્ગ ઓછા એમબી વર્ગ. હવે પીબી કેટલા છે તો પીબી છે 25 અને એમબી છે 24 તો 25નો વર્ગ ઓછા 24નો વર્ગ. હવે 25નો વર્ગ થાય 625 24નો વર્ગ થાય 576 તો 625માંથી 574 કાઢો તમે તો 49 વધે તો પીએમનો વર્ગ બરાબર 49 તો પીએમ બરાબર 49નું વર્ગમૂળ એટલે કે 7 સેમી મળ્યા. ઓકે. આ પીએમ તમને 7 સેમી મળી ગયા છે. હવે પીએન શોધીએ તો પીએન માટે શું આવશે તો ભાઈ પીડીનો વર્ગ ઓછા ડાયરેક્ટ એનડીનો વર્ગ એમ આવે બરાબર. પીએનનો વર્ગ શોધી લઈએ તો ત્રિકોણ પીએનડીમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો ત્રિકોણ પીએનડીમાં પીડીનો વર્ગ બરાબર પીએનનો વર્ગ વત્તા એનડીનો વર્ગ તો પીડીનો વર્ગ બરાબર પીએનનો વર્ગ વત્તા એનડીનો વર્ગ. પીએનનો વર્ગ શોધવો છે તો પીએનનો વર્ગ કરતા બનાવીશું તો આ બાજુ જશે તો પીડીનો વર્ગ ઓછા એનડીનો વર્ગ. હવે પીડી કેટલા છે તો પીડી છે 25 અને એનડી છે 20 તો 25નો વર્ગ ઓછા 20નો વર્ગ. 25નો વર્ગ 625 20નો વર્ગ 400 625માંથી 400 જાય તો 225 તો પીએન બરાબર 225નું વર્ગમૂળ આવે 15 સેમી. તો તમને પીએન મળી ગયા પીએમ મળી ગયા બરાબર. તો એમએન કેટલા થશે 15 વત્તા 7 તો અહીં એમએન બરાબર પીએમ વત્તા પીએન તો 7 વત્તા 15 એટલે મળશે 22 સેમી. તો એ બી અને સીડી વચ્ચેનું અંતર 22 સેમી હશે. ઓકે. દાખલો અહીંયા થાય છે પૂરો. સિમ્પલ જ દાખલો તો પાયથાગોરસના પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે બરાબર. જાતે એકવાર હવે ગણી લો. જો જાતે નહીં ગણો તો આવડશે નહીં. હવે લાસ્ટ આ વિડીયોનો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના દાખલાઓ જોઈશું. ચક્રી ચતુષ્કોણ ABCDના વિકર્ણો E બિંદુમાં છેદે છે. જો ખૂણો DBC 70 અંશ હોય ખૂણો BAC 30 અંશ હોય તો BCD શોધો અને જો AB બરાબર BC હોય તો ખૂણો ECD શોધવાના છે. પહેલાં આકૃતિ દોરી લઈએ આપણે બરાબર. તો આ વર્તુળ થઈ ગયું છે આપણું ABCD તો ABCD ચક્રી ચતુષ્કોણ છે. ઓકે. તો ABCD હવે એના વિકર્ણો ઈમાં છેદે છે તો ચલો વિકર્ણ આપણે દોરવા પડશે બરાબર. ઓકે. તો આ ઈમાં છેદે છે. હવે તમને શું આપ્યું છે DBC 70 અંશ. તો સમાન વૃત્તખંડના ખૂણાઓ કેવા હોય ભાઈ એક જ વૃત્તખંડમાં ખૂણાઓ કેવા હોય સમાન હોય તો તમને આ DBC 70 છે તો આ કેટલો હોય આ પણ 70 જ હોય રાઈટ. કારણ કે તમે બધી આકૃતિ ભૂલી જાઓ છે ને આ બે સરખા. પછી શું છે BAC આ 30 અંશ છે તો આપણે પહેલાં BCD શોધવાનો છે એટલે કે આ ખૂણો શોધવાનો છે તો એના માટે મારે આ જોઈએ. તો જો તમે આકૃતિ આમ ત્રાસી કરીને જોશો ને તો આ અને આ એક વૃત્તખંડમાં છે બરાબર. તો આ 30 થશે બરાબર. કયો પ્રમેય અનુસાર તો પ્રમેય નંબર આપણે કહી દઈએ બરાબર ડાયરેક્ટલી. પ્રમેય 9.8 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે.
બરાબર. તો ચલો લખી દઈએ. તો અહીં ખૂણો BDC બરાબર ખૂણો BAC કેટલો આવશે? 30°. પ્રમેય 9.8 બરાબર. હવે આપણને 30 મળી ગયા. તો હવે આપણે બસ ત્રિકોણ BDC માં ખૂણો પહેલો BDC વત્તા BCD આજે આપણે શોધવાનો છે વત્તા ખૂણો CBD અથવા DBC કેટલા આવશે? 180° આવશે. ત્રણ ખૂણાનો સરવાળો 180° થાય. BDC કેટલા છે? BDC છે 30°. BCD શોધવાના છે, રાઈટ. DBC 70° આવશે. હવે 70 ને 30 100, તો ખૂણો BCD વત્તા 100° બરાબર 180°. હવે 100 પેલી બાજુ જાય તો ખૂણો BCD બરાબર 180 ઓછા 100 એટલે આપણને મળશે 80°. તો આપણને ખૂણો BCD મળી ગયો છે. બરાબર, ખૂણો BCD મળી ગયો. હવે આપણે શું શોધવાનું? જો AB બરાબર BC હોય, AB એટલે કે AB અને BC આ બંને સરખા હોય. હવે જો AB બરાબર BC છે, AB બરાબર BC તો શું થયું? સમદ્વિબાજુ ત્રિકોણ થયા, રાઈટ. તો આપણે શોધવાનું શું છે? ECD એટલે કે આ શોધવાનું છે. હવે AB બરાબર BC હોય તો ખૂણો BAC અને BCA સરખા થાય. તો BCA બરાબર ખૂણો BAC બરાબર કેટલા થાય? 30°. કારણ કે આ બંને સરખા છે. તો BAC બરાબર BCA 30° થાય. કહું BCA એટલે આટલો જ ખૂણો અને મારે શોધવાનો છે આપણે ECD. બરાબર, તો થઈ ગયું BCA બરાબર BAC બરાબર 30°. હવે ખૂણો BCD બરાબર શું થશે? ખૂણો ECB એટલે કે BCE અને ECD એટલે ખૂણો BCE વત્તા ખૂણો ECD. હવે BCE એટલે કેટલા થશે? ભાઈ BCE એટલે 30°. BCD આપેલા છે 80°. તો 80° બરાબર 30° વત્તા ખૂણો ECD તો આપણે શોધવાનો છે. તો 30 આવવા જશે. તો ECDને આપણે કરતા બનાવી દઈએ. તો 80° ઓછા 30°. તો 80માંથી 30 જાય એટલે મળે આપણને 50°. તો ECD આપણને મળી ગયો 50°. બરાબર, તો આવી રીતે શોધાય અને એકદમ ઇઝી દાખલો હતો. બરાબર, આવડે એવો તમને. બરાબર, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 7મો 8મો 9મો 10મો 11મો 12મો તો એમ બાકીના દાખલા જોઈશું. તો એ વિડીયો જોવાનું ના ભૂલતા. બાકી બધા જે વિડીયો છે એ પ્લેલિસ્ટ સ્વરૂપે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈ લેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.